મારું તો કર્મ ગાય, ઈષ્ટદેવ ગાય, ગુરુદેવ ગાય. મારા જીવનમાંથી ગાય શબ્દ હટી જાય તો આપણે પાછા રોડે હતા એવા ને એવા. હવે જેથી ગોંડલ બળદગાડી હાકીને પૂગ્યા ને તેથી ત્યાં એક વાણિયાની વાડીમાં 35 વર્ષ જૂનું મકાન હતું, તેથી જ પડી ગયું. કોક અમારા હગા હોય એમ કે ને કે મારે આ ગાય દઈ દેવાની છે, 2 આંચળવાળી છે કે 1 આંચળવાળી છે, દૂધ નથી દેતી, એટલે અમે લઈ આવતા. કરતા કરતા એમાં એક વખત 2010ના 11મા મહિનામાં 35 લાખની ડુંગળી થઈ. તો ઘીમાં સારું એવું થાય કે 200 રૂપિયા ભાવ હતો, પણ ઘી લે કોણ? કારણ કે ત્યાં સમય એવો હતો કે આજુબાજુ બધા પાસે માલઢોર હતા, એટલે ઘીના ગ્રાહક મળે નહીં. એટલે વેબસાઇટ જોઈ હોય તો 10 રૂપિયા સાયબર કાફેમાં ભરવાના, સાયકલ લઈને જવાનું, અને ઈવડે 10 રૂપિયામાં 1 કલાક આપતા કોમ્પ્યુટર ઇન્ટરનેટ વાળો. એટલે એ ખોલીને જોઈએ, એ દે, હું એનો પાસવર્ડ દઉં એટલે જોઈ દે. આજનો વિષય કંઈક એવો છે, ગાય, ગામડું ને ખેતી. બાપુના હૃદયમાં એટલો બધો ભાવ છે ગાય પ્રત્યે, અને મારું કર્મ છે, મારું તો કર્મ ગાય, ઈષ્ટદેવ ગાય, ગુરુદેવ ગાય, અમારો વ્યવહાર ગાય, અમારી ઓળખાણ ગાય, અમારી આર્થિક સમૃદ્ધિ ગાય, અને અમારો પરિવાર પણ ગાય. કારણ કે મને લોકો ગાયના હિસાબે ઓળખે છે. મારા જીવનમાંથી ગાય શબ્દ હટી જાય તો આપણે પાછા રોડે હતા એવા ને એવા. એટલે ગાય, ગામડું અને ખેતી એક એવો વિષય છે કે આપણને ઘણી વખત સમજાતું ન હોય, પણ ગાય માણસને શું આપી શકે એની હું એક નાનકડી મારી વાત કરું તો, મારી 9 વર્ષની ઉંમર હતી ત્યારે હું 80 રૂપિયામાં હાથી રહેતો ગાય સારવા. અમારો આખો પરિવાર મજૂરી જ કરતો, હજી મજૂરી જ કરી છે. અને 28 વર્ષે મારા લગ્ન થયા ત્યાં સુધીમાં અમે ગામમાં એક ગૌશાળાનું નિર્માણ કર્યું હતું, જેમાં બીમાર અને નિસહાય ગાય, કોઈ તિરસ્કાર કર્યો એવી ગાયોની બળદની સેવા કરતા. પણ પરિસ્થિતિ એવી થઈ કે 2005માં 2004માં જમીન વેચવી પડી. જમીન વેચી, મકાન, ઘરેણા બધું વેચી અને ગોંડલ અમે મજૂરી કરવા આવ્યા. એક જૈન પરિવારની જમીન અમે ભાડે રાખી હતી. એક ગાય હતી, 2 બળદ હતા મારી પાસે, બીજું કઈ હતું નહીં. એક બળદગાડું ફૈબાનું માગીને લેવા હતા. પછી જેના માન્ય ગામડે મજૂરી કરતા હતી ભાઈનો હાથી, એક સરપંચ પરસોત્તમભાઈ નામ છે એનું, હાથી દંતાળ ને એવું એનું માગીને લેવા હતા. 1 વર્ષ પછી હું પાછું આપી દઈશ. હવે જેથી ગોંડલ બળદગાડી હાકીને પૂગ્યા ને તેથી ત્યાં એક વાણિયાની વાડીમાં 35 વર્ષ જૂનું મકાન હતું, તેથી જ પડી ગયું. જેથી 7 વાગે ગાડી પૂગી ને 11 વાગે મકાન પડી ગયું. એટલે ત્યાં બાજુમાં રોડના કાંઠે એક ભૂંગરું હતું, પુલનું, રોડ હાઈવે ઉપર. ત્યાં આમ ઢાળ છે, એટલે આમાં એન્જિનિયરોએ ભૂલથી ભૂંગળું બનાવી દીધું. ત્યાં કોઈ દી પાણી આવે નહીં, એટલે ચોમાસે એમાં પાણી ન આવે, નકર ભૂંગરામાં રહેવાય નહીં પાણી આવે તો. એટલે અમે એમાં ડબ્બા પેટી નાખીને બળદને નીણ પૂરો કર્યા ને પછી તેથી જ રાતે વરસાદ થઈ ગયો, વાવણી થઈ ગઈ. એટલે એ ખેતરમાં ખેતી કામ 35 વર્ષથી પડતર હતું. જૈન પરિવારે મને એવું કીધું હતું, 35 વર્ષમાં કોઈએ કાંઈ કમાઈ નથી દીધું, તમે શું આપશો એમ. મેં કીધું આપણે, હું આને 7-8 હજાર આપી શકું વર્ષને. 50 વીઘા જમીન હતી, એટલે અમે 14,000માં નક્કી કર્યું. 7,000 એક કાપડની દુકાનવાળો મારો મિત્ર હતો, એની આગળથી લઈ દીધા. 7,000 ઉતાણીને 7,000 દિવાળી, આવા 2 ભાગ કર્યા. પછી હરવે ચાલુ કર્યું. પણ ખેતરમાં નાખવાય તમને ખબર છે ખૂબ પૈસાની જરૂર પડે. ત્યારે 385 રૂપિયા DAPની થેલીનો ભાવ હતો. પણ આપણી પાસે તો કઈ મેળ હતો ને, એટલે ગાયનું છાણ પીવરાવતા ધોરિયામાં, ગૌમૂત્ર ભેરું કરતા, બળદનું મૂત્ર ભેરું કરતા. એટલે બાજુવાળાને ઉપજ આવે એવી જ અમારે આવતી. એટલે શરૂઆતમાં થોડુંક એવું લાગતું કે સારું મરાઈ જાવ એમ, પણ પછી ધીમે ધીમે મન મજબૂત થઈ ગયું, હવે આમાં કઈ વાંધો નહીં આવે. પછી અમે ખાલી છાણ મૂતરની જરૂર હતી એટલે એવી ગાયો લઈ આવતા. કોક અમારા હગા હોય એમ કે ને કે મારે આ ગાય દઈ દેવાની છે, 2 આંચળવાળી છે કે 1 આંચળવાળી છે, દૂધ નથી દેતી, એટલે અમે લઈ આવતા. પછી એવી 27-28 ગાયો ભેગી થઈ, 30 જેવી. અને મને એવું વિચાર આવ્યો કે એકવાર ભાડવાળા બાપુ આગેથી વાછડો લઈ આવ્યા, સમર્થ, અને એ મોટો કરીને રાખ્યો ગાયોમાં. તો 30 ગાયો ગાભણી થઈ ગઈ, એમાંથી 27 વાછડીઓ આવી.
3 વર્ષ સુધી 33 ગાયું ને વાસળિયું જાય, વાસડા આવ્યા જ નહીં. 3 વર્ષ 100 ગાયું થઈ ગયું અમારે, 120 ગાયું. પછી તો ઓલી વાસળિયું ને તો આસળ હાજા આવે ને, તો દૂધ વેચવા ચાલુ કર્યું. તે દૂધમાં હું બાયું ભણેલી હોય તો કાયમ હારા પદ્ય ખારું. આજ તો બહુ પાતળું હતું, કોઈ દેખાય નાખ્યું ન હોય તોય. એટલે કડવા અનુભવના હિસાબે દૂધ વેચવાનું બંધ કર્યું. તો એ ખેતી કરતા કરતા એમાં એક વખત 2010ના 11મા મહિનામાં 35 લાખની ડુંગળી થઈ. એટલે પાછી જમીન લીધી એક આર્મી મેનની ગોંડલમાં 10 વીઘા. પછી હરવે એમાં શિફ્ટ થયા. તે નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી હતા તો 10-15 લાખ રૂપિયા સરકાર તરફથી મળ્યા. ગૌશાળાનું નિર્માણ થયું. ધીરે ધીરે ટ્રેનિંગ પ્રોગ્રામ ચાલુ કર્યા. 35 લાખની ડુંગળી થઈ તો આખા દેશના મીડિયામાં ખૂબ આવ્યું. એટલે લોકો શીખવા આવવા માંડ્યા. પણ શીખવામાં ડેરો એ થાય કે અમે કામ કરનારી પ્રજા, કામ કરનારો પરિવાર, એટલે સમય આપવો કે કામ કરવું, બેને બેળ બેહે નહીં. કાયમ માણસને જમાડવાના, એ કામ બહુ મોટો ઝમેલો થઈ ગયો. પછી અમે નક્કી કર્યું કે આપણે 2 મહિનામાં 3 દી પ્રોગ્રામ રાખી જેને શીખવું હોય આવે. તો શરૂઆતમાં મફત રાખતા. તે ઓલા નવરા ફ્રી માણસો હોય આગળ આવીને બીડીયું જગાવીને બેસી જતા. પછી કીધું સારું આને ના કેમ પાડવી, એના કરતાં કીધું ફી રાખી. પછી 2500 રૂપિયા ફી રાખી. અટાણે 15,000 રૂપિયા ફી છે. 26 દેશના લોકો માં ત્યાં ટ્રેનિંગ લઈ ગયા, 26 કન્ટ્રીમાંથી. અને દૂધ વેચવાનું બંધ કર્યું. પછી ઘી ચાલુ કર્યું વેચવાનું. તો ઘીમાં સારું એવું થાય કે 200 રૂપિયા ભાવ હતો, પણ ઘી લે કોણ? કારણ કે ત્યાં સમય એવો હતો કે આજુબાજુ બધા પાસે માલ ઢોર હતા, એટલે ઘીના ગ્રાહક મળે નહીં. પછી અમે હરવે વેબસાઇટ બનાવી. ગોંડલમાં કોઈને વેબસાઇટની ખબર નહોતી, તેથી હું વેબસાઇટમાં માલ વેચતો. અને આવડતું નહીં, આખો પરિવાર અભણ. એટલે વેબસાઇટ જોવી હોય તો 10 રૂપિયા સાયબર કાફેમાં ભરવાના, સાયકલ લઈને જવાનું. અને ઈવડે 10 રૂપિયામાં 1 કલાક આપતા કોમ્પ્યુટર ઇન્ટરનેટ વાળો. એટલે એ ખોલીને જોઈએ, એ દે, હું એનો પાસવર્ડ દઉં એટલે જોઈ દઈએ. અત્યારે ગાયની જ કૃપાથી 150 દેશમાં અમે અમારી પ્રોડક્ટ મોકલી છે. અને 300+ પ્રોડક્ટ છે અમારી પાસે. પછી તો મેં ઘણા બધા સંશોધન કર્યા. અમારી 25 પ્રોડક્ટ તો એવી પેટન્ટમાં પડી છે જે અંડર ડોક્યુમેન્ટ છે. એટલે આ વાત હું તમારી સામે એટલે કરું છું કે અમારા વાડીમાં જ રહી છીએ. હવાહો જેટલા માણસ કામ કરે છે. એમાં 10,000થી પગાર ચાલુ થાય ને 2 લાખ સુધીનો પગારદાર છે. એટલે આપણે જે ગાયથી દૂર જતા હોય તો ગાય આપણને કેટલું બધું આપે. આ દેશમાં એકય મંત્રાલય એવું નથી કે એમાં સીધો હું ફોન ન કરી શકું. તમે વિચાર કરો, આ ચેતના માત્ર ગાયની છે. ગાયની અંદર આ તાકાત છે. મારી આટલી ઉંમરમાં મેં કોઈ ટીકડી નથી ખાધી. પછી મારા છોકરાએ કોઈ દી ટીકડીનું પતાકડું નથી જોયું કે એના તાવ આવ્યો, શરદી થઈ કે એની ગોળી લીધી. આ ચેતના ગાયની છે.